નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર આજના સમાચાર પર। ડાંગ જિલ્લાથી રેકોર્ડ બ્રેક વરસી રહ્યો છે। ડાંગ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સામેલા ધારે વરસાદ। વર્ષો પહેલા જેમ ડાંગ જિલ્લામાં જળબંબાકાર વરસાદની સ્થિતિ હતી એ જ પ્રકારે છેલ્લા 2 દિવસથી ડાંગ પંથકમાં સામેલા ધારે ભારે વરસાદ એકધારે વરસી રહ્યો છે। વરસાદ જેને પગલે જનજીવન પ્રભાવિત થયું હતું। ડાંગના તમામ તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા પ્રવાસીઓને ભારે મજા પડી હતી। ગુજરાત મહારાષ્ટ્ર સરહદી વિસ્તારમાં વાહન વ્યવહાર ઠપ થતા માત્ર ડાંગની સફર માણવાવાળા કુદરત પ્રેમીઓ ગેલમાં આવ્યા હતા, જ્યાં સવારે 6 થી 10 વાગ્યા સુધી 4 કલાકમાં ધોધમાર વરસાદ વરસતા ડિઝાસ્ટરની માહિતી મુજબ વદઈ, આહવા અને સુબેર તાલુકામાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે ગિરિમથક સાપુતારા ખાતે 1 ઇંચ વરસાદ નોંધાયો હતો। તંત્ર દ્વારા તમામ ધોધ કે પ્રવાસન સ્થળે પ્રવાસીઓને સાવચેતી રાખવા માટે સૂચન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર સુશીલ પવાર, એસડી ન્યૂઝ ગુજરાતી, ડાંગ।